જૂનાગઢના ગાદી વિવાદની અંદર હવે મહેશગીરીની સામે કાયદાનો સકંજો કસાતો હોય તેવું લાગે છે। કલેક્ટરની અંદર આરટીઆઈની એક રજૂઆત બાદ હવે જૂનાગઢના ફોરેસ્ટ વિભાગની અંદર પણ એક આરટીઆઈ કરવામાં આવી છે અને હવે જે પ્રકારની માહિતીઓ જૂનાગઢ કલેક્ટર પાસે માંગવામાં આવી છે એ જ પ્રકારની વધુ વિગતો એ ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ પાસે માંગવામાં આવી છે અને આ માહિતીઓ જે આરટીઆઈ નિયમના એક્ટ હેઠળ જે માંગવામાં આવી છે તે માહિતી અંતર્ગત હવે મહેશગીરીનો આશ્રમ અને મહેશગીરીની જે જૂનાગઢના ફોરેસ્ટ વિભાગની અંતર્ગત આવતી ફોરેસ્ટના અંતર્ગત આવતી જે જમીનો છે તેની સામે હવે કાયદાનો સકંજો કસાઈ રહ્યો છે। શું ખરા અર્થમાં એ જમીનો મહેશગીરીની છે, આશ્રમની છે કે પછી એ સરકારી અથવા ફોરેસ્ટ વિભાગની જગ્યા છે? માતુરણ રેન્જ જૂનાગઢની જે છે તે અરજી સામે આવી છે અને આની અંદર પણ આરટીઆઈ એક્ટ 2005 હેઠળ માહિતી માંગવાની વાત જે છે તે કરી છે। હવે આ આખી જે માહિતી માંગવામાં આવી છે એ પણ તારીખ 16/12/2024 રોજ માંગવામાં આવી છે। 16 તારીખે જિલ્લા કલેક્ટરને પણ આ જ પ્રકારે એક આરટીઆઈ એક્ટ હેઠળ માહિતી માંગતો એક પત્ર જે છે તે લખવામાં આવ્યો હતો અને ત્યારબાદ બીજી એકવાર માહિતી માંગવામાં આવી છે અને એ પણ છે ફોરેસ્ટ વિભાગના ડીએફઓ ડુંગર ઉત્તર માતુરણ રેન્જ જૂનાગઢ રેન્જના ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ છે ડીએફઓ જે હોય છે તેમની પાસે માહિતી માંગવામાં આવી છે અને હવે આ જે માહિતી માંગવામાં આવી છે તે પણ 3 થી 4 મુદ્દા આધારિત માહિતી માંગવામાં આવી છે। તેમાંનો પહેલો મુદ્દો એ છે કે આપની રેન્જમાં આવતા ભેસાણ તાલુકાના છોડવડી ગામમાં છોડવડી સીમતળમાં આવેલ સ્વામી મહેશગીરીના કહેવાતા આશ્રમ, ગૌશાળા, આંબાની બાગ, સ્વિમિંગ પુલ, યોગા સેન્ટર વગેરેના બાંધકામમાં ફોરેસ્ટ ખાતાની જમીન દબાવવામાં આવેલી છે કે કેમ અને આવેલી હોય તો કેટલી તેની વિગતવાર માહિતી આપવા માટે હવે ફોરેસ્ટ વિભાગની પણ જમીન દબાયા હોવાની માહિતીઓ જે છે તે અહીંયા મળી રહી છે। આશ્રમ, યોગા સેન્ટર, આંબાનો બગીચો આ તમામ જગ્યા ઉપર ફોરેસ્ટ વિભાગની જમીનો જો દબાવવામાં આવી હોય તો તેની માહિતી આ લગભગ પહેલીવાર આ પ્રકારની ઘટના બને છે કે મહેશગીરીની સામે આ પ્રકારની આરટીઆઈઓ થઈ રહી છે। એક તરફ જૂનાગઢની અંદર ગાદીનો વિવાદ ચાલી રહ્યો છે, મહેશગીરી અને હરિગીરીની સામે આક્ષેપો પ્રતિ આક્ષેપો થઈ રહ્યા છે। બીજી તરફ પ્રયાગરાજથી 11 સંતોની જે કમિટી દ્વારા જે રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો એ રિપોર્ટ પણ હજી સુધી સામે નથી આવ્યો અને તમામ રિપોર્ટોની વચ્ચે હવે મહેશગીરીએ જે ધર્મસભા જૂનાગઢની અંદર બોલાવી હતી એ ધર્મસભા બાદ હવે તેમની સામે આરટીઆઈઓ થઈ રહી છે। આરટીઆઈનો આ પહેલો મુદ્દો હતો આશ્રમ, ગૌશાળા, આંબાની બાગ, સ્વિમિંગ પુલ અને યોગા સેન્ટરનું બાંધકામ એ ફોરેસ્ટની જમીન પર થયું છે કે કેમ? ત્યારબાદ બીજા નંબરનો મુદ્દો આ આશ્રમના એરિયાને ઇકો સેન્સિટિવ ઝોન તથા ફોરેસ્ટ એક્ટ લાગુ છે કે તેની માહિતી આપવા માટે રિઝર્વ ફોરેસ્ટની વાત કરવામાં આવી છે। ઇકો સેન્સિટિવ ઝોનનો વિરોધ એ છેલ્લા કેટલાક સમયથી ત્યાં થઈ રહ્યો છે એટલા માટે કે ત્યાં બાંધકામની મંજૂરીના તમામ વસ્તુઓ ન મળવાના કારણે હવે જો આ એટલે કે મહેશગીરીનો આશ્રમ, યોગા સેન્ટર હોય, સ્વિમિંગ પુલ હોય, એ આંબાનો બગીચો હોય, તમામ વસ્તુઓ જો ફોરેસ્ટ ખાતાની અંદર આવતું હોય અથવા ઇકો સેન્સિટિવ ઝોનની અંદર આવતું હોય તો એ બાંધકામની પરમિશન કોને આપી તેના સામે પણ સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે ને એ સવાલ પણ અહીંયા આરટીઆઈની અંદર પૂછવામાં આવ્યો છે। ત્યારબાદ ત્રીજા નંબરનો સવાલ છે કે આ બાંધકામો કરતાં પહેલાં ફોરેસ્ટ ખાતાની મંજૂરી માંગવામાં આવી છે કે કેમ અને માંગવામાં આવેલી હોય તો કોને, ક્યારે, કઈ તારીખે અને કયા જાવક નંબરથી, કયા કાયદા નીચે અને કયા અધિકારીએ મંજૂરી આપી છે તેની વિગતવાર માહિતી આપવી। જૂનાગઢની અંદર સામાન્ય રીતે એવી ઘટનાઓ બનતી હોય છે કે ફોરેસ્ટ વિભાગની અંદર જ્યારે કોઈ સામાન્ય નાગરિક એ રજૂઆત કરવા જતા હોય છે, પોતાની બાંધકામ માટેની મંજૂરી લેવા જતા હોય છે ત્યારે તેને એ વર્ષોનો સમયગાળો લાગતો હોય છે એ બાંધકામની મંજૂરી માટે। પરંતુ જ્યારે આવડો મોટો આશ્રમ હોય, આંબાનો બગીચો હોય, સ્વિમિંગ પુલ હોય, યોગા સેન્ટર હોય, આ તમામ વસ્તુઓ બનાવવા પાછળ એ મંજૂરી કોણે અને ક્યારે આપી તેની વિગત પણ બહાર આવવી જરૂરી છે કેમ કે આખા આ મામલાની અંદર જગ્યાનું દબાણ થયું છે કે કેમ? ઇકો સેન્સિટિવ ઝોન વિસ્તારની અંદર જગ્યા છે, ફોરેસ્ટની જમીન છે કે સરકારી જમીન છે કે ગૌચરની જમીન છે? કેમ કે ગામના સીમમાં આવેલી આ જગ્યા છે અને ત્યાં પ્રકારનું બાંધકામ છે। હવે મહેશગીરીની સામે અનેક સવાલો જે છે તે ઘેરાઈ રહ્યા છે અને આ સવાલોની વચ્ચે હવે ચોથો સવાલ છે કે મંજૂરીમાં
મંજૂરી આપવામાં આવેલ ન હોય તો આપના ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા બાંધકામ અને પેશકદમી અંગે માલિક કે ટ્રસ્ટ સામે કઈ કાર્યવાહી કરવામાં આવી છે કે કેમ તેની માહિતી અને કાર્યવાહી ન કરવામાં આવેલી હોય તો તેના કયા કયા કારણો છે. આ એક 4 નંબરનો મુદ્દો ડીએફઓની જે આરટીઆઈ કરેલી છે એમાં મહત્વનો મુદ્દો છે કે જો મહેશગીરીએ આ તમામ બાંધકામ ગેરકાયદેસર કરેલા છે, આ તમામ બાંધકામોની મંજૂરી નથી લીધી, તો આ કયા નિયમો હેઠળ અથવા એ ડિપાર્ટમેન્ટ દ્વારા મહેશગીરી સામે કેમ કાર્યવાહી નથી કરી અને કાર્યવાહી ન કરવાનું કારણ કયું છે તે પણ જણાવવા માટેની વાત જે છે તે 4 નંબરના મુદ્દાની અંદર કરેલી છે. ડીએફઓ જુનાગઢ કે જેમની પાસે પણ 4 મુદ્દા આધારિત આરટીઆઈ કરવામાં આવી છે અને 4 પ્રશ્નોના જવાબ પણ માંગવામાં આવ્યા છે. 4 પ્રશ્નોના જે જવાબ ડીએફઓ પાસે માંગવામાં આવ્યા છે એ જ પ્રકારના જવાબ જિલ્લા કલેક્ટર પાસે માંગવામાં આવ્યા છે. હવે આરટીઆઈ કરનાર વ્યક્તિ કે જે મૂળ જુનાગઢનો છે, સનાતન ધર્મની ઉપર અને જુનાગઢની છબી જે ખડાઈ રહી છે આ ગાદી વિવાદને લઈને, એ વિવાદ બાદ આ જુનાગઢનો સામાન્ય નાગરિક કે જેને અરજી કરી છે, હવે અરજી કરવા પાછળ જુનાગઢના સામાન્ય નાગરિકે ઘણો વિચાર પણ કર્યો હશે કે આ અરજી કરું કે કેમ, પરંતુ જ્યારે તેને કોઈ વસ્તુ ઉપર શંકા ગઈ હોય ત્યારે જ તેને અરજી કરી હોય. હવે જોવાનું રહેશે કે આ આખા મામલે એ ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ ડીએફઓ જે છે તે તપાસ કરે છે અને એ તપાસમાં કઈ માહિતીઓ સામે આવે છે, જિલ્લા કલેક્ટર દ્વારા કયા પ્રકારની તપાસ થાય છે, કઈ માહિતીઓ સામે આવે છે. કેમ કે જ્યારથી આ વિવાદ અને વિખવાદ થયો ત્યારથી એ 3 મંદિરની જવાબદારીઓ તરીકે વહીવટદાર તરીકે મામલતદારની નિમણૂક તો કરવામાં આવી છે, પરંતુ આ મહેશગીરીની સામે જે આરટીઆઈ થઈ રહી છે એ આરટીઆઈનો જવાબ એ કલેક્ટર અને ડીએફઓ આપશે ખરા? અને શું ખરા અર્થની અંદર આ જે પ્રશ્નો પૂછવામાં આવ્યા છે એ પ્રશ્નોની અંદર કોઈ હકીકત છે? જો જૂનાગઢની અંદર આ પ્રકારની જમીનો ઉપર દબાણ કરવામાં આવ્યું હોય અને ત્યારબાદ આશ્રમો ઊભા કરવામાં આવ્યા હોય તો મહેશગીરીની સામે કાયદાનો સકંજો એ કસાશે ખરા? જો આપ જાણતા હોય અથવા આ જે કોઈ પણ જમીન છે કે જેની ઉપર આ બાંધકામ કરવામાં આવ્યું છે તેને લઈને પણ આપણી પાસે કોઈ માહિતી હોય તો અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો. અમે પણ એ માહિતી ઉજાગર કરીશું અને આખા આ મામલે જે પડદા પાછળ ગેમ રમી રહ્યો છે તેને પણ ખુલ્લો પાડવાનો પ્રયત્ન અમે જરૂર કરીશું. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.